બોટાદના હળદર કાંડ મામલામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને હજી જેલવાસ ભોગવવું પડશે। આજે બોટાદ સેશન કોર્ટમાં જામીન ઉપર સુનાવણી હતી। આ સુનાવણી દરમિયાન શું થયું કોર્ટમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં બોટાદ જિલ્લાના હળદર ગામમાં એક જે પંચાયતનું આયોજન હતું તેમાં આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ત્યારે આ સભાને મંજૂરી નહોતી। પોલીસ સાથે સીધું ઘર્ષણ સર્જાયું હતું અને આમાં પોલીસ પર પથ્થરમારો થતાં 307 હત્યાના પ્રયાસની કલમો હેઠળ આપ નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિતના નેતાઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આ ઘટનામાં 85 જેટલા લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી। છેલ્લા 3 મહિનાથી રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં બંધ છે અને આને જ લઈને આજે બોટાદ સેશન કોર્ટમાં આજે રાજુ કરપડા અને પ્રવીણ રામની જામીન અંગે સુનાવણી થવાની હતી, પરંતુ પોલીસ ગેરહાજર રહેતા હવે આ સુનાવણી ટળી છે। ત્યારે આ મામલાને લઈને આપ નેતા સાગર રબારીએ શું પ્રહાર કર્યા છે તે સાંભળો। આપણી સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગરભાઈ રબારી જોડે ચૂક્યા છે। સાગરભાઈ, શું કહેશો? જે રીતે આજે જામીન અરજી રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈને આજે સુનાવણી હતી ને જામીન બાબતે પોલીસ હાજર ન રહેતા તેમના જામીન ઠેલાયા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? આજે બોટાદ કડદા કેસને લઈ અને રાજુભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ મેર અને બીજા 4 આગેવાનોની જામીન અરજીની સુનાવણી હતી। પહેલી મુદતે પોલીસ હાજર નહોતી રહી, એફિડેવિટ માટે સમય માંગ્યો હતો। આજની તારીખ મળી, આજે પણ પોલીસે અરજી આપીને 1 અઠવાડિયાનો સમય માંગ્યો, હજી એફિડેવિટ તૈયાર કરી શક્યા નથી એવું બહાનું ધરીને આખા કેસમાં અત્યાર સુધી જે જોવા મળ્યું છે એ પ્રમાણે સરકાર જેટલું ખેંચી શકાય, જેટલા વધારે દિવસ જેલમાં રાખી શકાય એટલા વધારે રાખવાનો પ્રયત્ન કરે છે। એક પણ મુદત એવી નથી જામીન અરજીની કે જ્યાં પોલીસ પહેલી જ તારીખે એફિડેવિટ લઈને આવી હોય। પહેલી તારીખે એફિડેવિટ માટે સમય માંગવાનો, બીજી મુદત પડે એ હોય એમાં પણ સમય માંગવાનો, અને મોટે ભાગે બીજી મુદતમાં જયારે કોર્ટ થોડું કડક વલણ દાખવીને કે હવે જો નહીં લાવો તો અમે અરજી સાંભળી લઈશું, ત્યારે ત્રીજી મુદતે સામાન્ય રીતે બપોરે 2 વાગ્યા પછી પોલીસ એફિડેવિટ લઈને આવતી હોય છે। 2 વાગ્યા પછી લઈને આવવાનું એક લોજિક એ પણ છે કે એ દિવસે ધારો કે જામીન મળી પણ જાય તો એ દિવસે ઓર્ડર, બીડું વગેરે પ્રક્રિયા પૂરી ન થાય એટલે બીજા 24 કલાક વધારે આ લોકોને જેલમાં રાખી શકાય। એટલે સરકાર પોતાના તરફથી ખેંચી શકાય એટલું લાંબુ ખેંચીને આ લોકોને વધારે ને વધારે જેલમાં રાખી અને ખેડૂતો અને ખેડૂત આગેવાનોનું મનોબળ તોડવાનું કામ કરવા માંગે છે, જેમાં સરકાર સફળ નહીં થાય। ઓકે, હવે આગામી સુનાવણી ક્યારે થવાની છે? 27 જાન્યુઆરી છે। અચ્છા, અને એમાં શું લાગે છે, જામીન મળવાની શક્યતા કેટલી? હા, હવે પોલીસ જે 3 મુદત માંગતી હોય છે એ પોલીસની આ ત્રીજી મુદત પણ છે 27મી। ચાર્જશીટ રજૂ થઈ ગયું છે। તપાસમાં નવું કઈ પોલીસ પાસે આવ્યું હોય એવું લાગતું નથી, એટલે સેશન્સ કોર્ટમાંથી અમને જામીન 7 જણને મળી જશે એવી પૂરી આશા છે। ખૂબ ખૂબ આભાર, તમે તમારી સાથે જોડાયા અને આ મામલે તમે પ્રતિક્રિયા આપી। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી। તેઓ રોષે ભરાયા છે અને જે રીતે તેમણે જણાવ્યું છે કે સરકારના પ્રયત્ન છે કે વધુમાં વધુ કેવી રીતે આપ નેતાઓને જેલમાં રાખી શકાય તે માટે સમય કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજ નહીં તો કાલ જે આપ નેતાઓ છે તેમને ચોક્કસથી જામીન મળશે તેવો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।